છો દર્શક મિત્રો? મજામાં ને? અને સમયસર આવી ગયા ને બધા? એટલે આ તો મને એવું લાગ્યું કે ડિજિટલ જમાનો થઈ ગયો છે એટલે સોશિયલ મીડિયા સ્ક્રોલ કરવામાં કે પછી વિડીયોઝ જોવામાં, રીલ જોવામાં તમે બધા જ બિઝી થઈ ગયા હશો. પહેલા કેવું હતું ને કે રસોઈ શોના રસોડે કોઈ પણ રેસીપી આવે ને એટલે બધા ડાયરી ને પેન લઈને બેસી જાય, અલગ અલગ રેસીપીઝ નોટ કરે ને પછી એને પોતાના રસોડે બનાવે. અને હવે બધું જ ડિજિટલ. એ રેસીપીઝને તમે તમારા ફોનમાં સેવ કરો છો, કાં તો પછી રીલ જોઈને રીલને સેવ કરો છો, બરાબર ને? આજે પણ આપણે એક એવા જ પરિવારને મળવાના છીએ જેમના સોશિયલ મીડિયા પર લાખો ફોલોવર્સ છે. હા, એમના વિશે પછી વાત કરીશું. એ પહેલા બોલાવી લઈએ આપણે રોકિંગ શેફને, શેફ સ્મિત સાગર. અરે વાહ શેફ, સોંગ સાથે તમારા સ્ટેપ્સ એકદમ પરફેક્ટ સિંકમાં હતા. કિચન છે ને મારા માટે એક ડાન્સ ફ્લોર છે, મારે થેરેપી છે. એટલે અહીંયા સમર સોલ્ટે કહેશો ને તો એ કરી લઈશ. નહીં એ નહીં કરું, તો ખાલી એમને બોલતો હતો. ડાન્સ થઈ જશે. બરાબર. ડાન્સ સિવાય બીજું શું કરી લો છો? હું સોંગ પણ ક્યારેક ક્યારેક ગાઈ લઉં છું. અરે વાહ, એટલે હમણાં ગાવાનું કહું? નહીં હમણાં નહીં, એની પહેલા આપણે આપણા સાથીદારને તો બોલાવી લઈ. અરે હા, એને તો ભૂલી જ ગયા, જેની સિસ્ટમ ફૂલ અપડેટેડ છે પણ જોક્સ સાવ આઉટડેટેડ છે. બોલાવી લો, તમારે બોલાવો. રસોઈયોજી ઓહો, રસોઈયો કેમ છો? રસોઈયોજી મોજ એકદમ. તો શેફ આજે શું લાયા છો તમે? આજે છે ને મારી ઈચ્છા એવી છે કે આજે આપણે ગો ગ્રીન જાય, એકદમ હરિયાળી કહીને કે આમ વાઇબ વાળું જમવાનું બનાવે. શું લાગે છે? સ્વાસ્થ્ય અને સ્વાદનો સંગમ છે આજે. અરે વાહ શેફ, એકદમ પરફેક્ટ ગુજરાતી. ટ્રાય કરતા હોય થોડુંક બરાબર ને? મને એક પ્રશ્ન યાદ આવ્યો, પૂછું? હા પ્લીઝ. ના, તમને ખબર તો છે કેવા સવાલો પૂછે છે. પણ મજા આવે યાર. પૂછો. જો વિરાટ કોહલી આપણો ભાઈ હોય તો આપણે એને કઈ રીતે બોલાવીએ? વિરાટ કોહલી અગર આપણો ભાઈ હોય તો આપણે એને કેવી રીતે બોલાવે? વિરાટ ભાઈ. આમાં શું વિચારો છો? મોટા ભાઈ. હા, કાં તો પછી એમનું જે પેટ નેમ છે ચીકુભાઈ. અરે ના યાર, હું જવાબ આપું? હા પ્લીઝ. બ્રો કાલે શેફ. રસોઈયાજી હું કાલે હસીશ. અને આ તારા આવા જોક સાંભળીને છે ને વિરાટ કોહલી મેદાન છોડીને તને મારવા આવી જશે. સિસ્ટમ અપડેટ કરશે તારું. એકચ્યુઅલી હા, સાચું કહ્યું છે. પણ જેવું તમે વિરાટ કોહલીની 6 ની વાત કરી ને, આજની ફેમિલી છે ને એવી જ વાયરલ છે. આજની જે ફેમિલી છે ને એમાં એવા કે ક્રિએટર્સ છે જેમના રીલ્સ એવા જ વાયરલ જાય છે જેવા વિરાટ કોહલીના 6 હોય છે. અરે વાહ. હા, તો આપણે એમને બોલાવી લઈએ. સુરતથી ખાસ આવ્યા છે, તો તમે જ એમને ઇન્વાઇટ કરો. ઓકે, તો ચાલો ફટાફટ મળી લઈએ આપણી વાયરલ ફેમિલીને. કવિતા બેન અને મોદી ફેમિલી, તમારું ખૂબ ખૂબ સ્વાગત. કેમ છો તમે બધા? બસ ફાઇન. બસ આટલું જ ઓછું બોલો છો ઘરે? તો અહીંયા ડાન્સ કરીને થાકી ગયા? ના. તો કવિતા બેન, તમે સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયા છો, તો ડાયરીથી રેસીપીને રેકોર્ડ કરવાની સફર તમારી કેવી રહી? પહેલો એક એવો ટાઈમ હતો કે જ્યારે મારા મેરેજ નહીં થયેલા હતા ત્યારે બી મને કુકિંગનો બહુ જ શોખ હતો. પણ ત્યારે આ સોશિયલ મીડિયાનો એવો કોઈ જમાનો નહીં હતો. ત્યારે હું ન્યૂઝપેપરમાંથી રેસીપીઓ કાપીને કટ કરીને એક નોટમાં ચિપકાવીને એમાંથી હું ફોલો કરતી હતી. ત્યારે મોબાઈલનો જરા પણ જમાનો નહીં હતો. એટલે એ રીતે હું બધી આખી રીતે નોટ બનાવતી હતી ને એમાંથી હું રેસીપી કોપી કરતી હતી. અરે વાહ. અને હવે તમે જાતે હું પોતે સોશિયલ મીડિયા પર અપડેટ કરું છું. તો તમને પ્રોસેસ ફાવી ગઈ કે તમે જાતે જ રેકોર્ડ કરો છો? નહીં, એટલે એમાં હું મારી બેબીઓનો હેલ્પ લઉં છું. બરાબર. એ લોકો વિડીયો ઉતારવામાં પછી એડિટિંગ બધું એ લોકો જ કરે છે. અરે વાહ. ખાલી રેસીપી બનાવ જ છું. બરાબર. એટલે તમે ત્રણેય જણ સાથે મળીને એકદમ મસ્ત સરનું કામ ટેસ્ટ કરવાનું. બરાબર ને? બરાબર છે નથી, મીઠું ઓછું છે, તીખું છે નથી. તો આઈ થિંક તમે જયારે ઘરે આવતા હશો ત્યારે એમ જ પૂછતા હશે કે આજે શું શૂટ કર્યું છે, કઈ રેસીપી શૂટ કરી છે. શૂટિંગ ચાલતું જ હોય છે એટલે ટેસ્ટ કરવાનું આવી જાય સાથે. જરૂર નથી પડતી કે શું બનાવ્યું ચાલુ જ છે. હોય છે. એક્ઝેક્ટલી. બરાબર. તો આ તમારી બંને દીકરીઓ શું કરે છે? મારી બંને દીકરીઓએ ફિઝિયોથેરાપીનો અભ્યાસક્રમ કરેલો છે સુરત ગવર્મેન્ટ સિવિલમાંથી, અને અત્યારે એ લોકો એમાં ઇન્ટર્નશીપ ચાલુ છે. વાવ. તો બે સેમ જ પ્રોફેશનમાં છો. હા. તો તમને બંનેને ફિઝિયોથેરાપી જ કરવું હતું કે એકે નક્કી કર્યું એટલે તમે પણ નક્કી કરી દીધું? ના, બંનેને ફિઝિયોથેરાપી જ કરવું હતું. બે એક જ સાથ બોલે કે એકનો અવાજ હતો આ? ના, બંને સાથે બોલ્યા. વાહ. તો તમને બંનેને શું ભાવે છે? સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ, મેક્સિકન. ખરેખર ખરા ટ્વિન્સ છે. યસ. તો આ રસોડે આવ્યા છો અને આજે શેફે સ્પેશિયલી તમારા બધા જ માટે ગ્રીન થીમ રાખી છે. તો આઈ હોપ શેફ આજે જે પણ રેસીપી શીખવાડશે એને પછી તમે તમારા સોશિયલ મીડિયા પર પણ અપલોડ કરશો. ચોક્કસ કરીશ, ચોક્કસ. તો શેફ, તમે શું બનાવવાના છો આજે? આજનું મેન્યુ બહુ જ ખાસ છે.
મેં કીધું ને કે ગ્રીન ઉપર આખું ગ્રીનરી ઉપર છે એટલે પેલી ડિશ છે ને એ છે હરિયાળી પનીર ટીકા અરે વાહ. અરે વાહ. અને પછી આપણે બનાવવાના છે મિન્ટ પુલાવ અને એક ફ્યુઝન છે જે છે ફ્રૂટ સેન્ડવિચ. તો બરાબર ને? હા તો મેમ પ્લીઝ આવો. અને આપણે 5 જણ અહીંયા બેસીએ. મને પણ થોડી સોશિયલ મીડિયા માટે ટિપ્સ આપો તમે લોકો. યસ ચલો મેમ. તો શરૂઆત કરીએ આપણી પહેલી રેસિપીથી. અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝેન્ટ્સ ધ રસોઈ શો સ્પેશિયલ પાર્ટનર ગોપાલ સ્નેક્સ એન્ડ કેમછો પાપડ. કવિતા મેમ, તમારા માટે રસોઈ શું છે? લવ લેંગ્વેજ. લવ લેંગ્વેજ. મને એવું લાગે છે કે ઘરમાં 3 અક્ષરનું લવ લેંગ્વેજ નહીં હોય. મતલબ કે ને કે 3 અક્ષર આઈ લવ યુ નહીં. ઈ નહીં હોય નહીં. તો શું હશે? બસ રસોઈને જ લવ લેંગ્વેજ એટલે હું રસોઈ કરું છું અને એ મને ટેસ્ટ કરીને એનો રિવ્યુ આપે છે. અચ્છા તો 5 અક્ષરનો પ્રેમ છે. હા. આઈ વોન્ટ ટુ મેક ફૂડ ફોર યુ. એકચ્યુઅલી 6 થયા. એનો તો રિવ્યુ 6 પોઝિટિવ છે. હોય તો સમજવાનું કે રીલ્સ મિલિયનમાં જશે ને નેગેટિવ હોય તો ફરી શૂટ કરવું પડશે. રાઈટ. ચલો આપણે અત્યારે બનાવવાના છે શું? હરિયાળી પનીર ટીકા. હવે હરિયાળી પનીર ટીકા એટલે હરિયાળીનો મતલબ શું છે? હરા ભરા કે ને કે આમ બધા ગ્રીન્સ હોય. આપણી પાસે પાલકની પ્યુરી છે અને પેલા હું આને મસ્ત કટ કરી દઉં. તમે પનીર ટીકા બનાવો ડાયરેક્ટ આવી રીતના ચોપ કરતા હોય હા. તો એવી રીતે નહીં કરતા. હવે ઓર આ વિડીયો વાયરલ જશે. પૂછો કેમ? આ છે ને શિમલા મિર્ચ છે બરાબર. આમાં પાણી બહુ હોય હા. અને આ પાણી છોડે. હા. તો અગર મારે એને તંદૂર યા ટીકા યા સેલેડમાં યુઝ કરવું હોય ને હા. તો આ ભાગ જે છે ને એને આપણે કાઢી દઈએ જેમાં બહુ જ પાણીનો વધારે સ્વાદ હોય. સ્વાદ હોય છે. બરાબર. હવે જો જોઈ શકો છો. હા. તો તમારો ફેવરેટ કે ને શ્રેષ્ઠ મોમેન્ટ કયો હતો? ફેવરિટ મુમેન્ટ Life નું કે ને કે આ મારું કે favourite મારી moment પહેલી રીલ્સ મેં મૂકેલી હતી એમાં હતી ભીંડીની સબ્જી. તે મારી અત્યારે 54 મિલિયન વ્યૂઝ પર ગઈ છે સોશિયલ મીડિયા ઓહો, પર. એવું શું ભીંડીમાં તમે નાખ્યું? ખબર નહીં. વાહ. અને એની પાછળ એટલા પ્રેક્ષકો ગાનાની જેમ એની રેસીપી જ માંગ્યા કરી છે. અત્યારે હું શું કરું છું? ચોપિંગ કરો છો. એ તો મેમ Onion ચોપિંગ ને. તો થાય જ છે. હા. હું કેમ કાંદાના આ રીતના કાપું છું? જો સ્ક્વેરમાં કાપો છો. સ્ક્વેરમાં કાપું છું. આપણે શું કરે છે પનીર ટિક્કા બનાવીએ છીએ. બરાબર છે. તો આ વચમાં જશે હા. તો આવી રીતે કુક થશે ને હા. તો શું છે મજા આવશે. આખા આવી રીતના કાંદા લઈશ ને હા. તો ઈ સ્ટિકમાં જશે પણ બરાબર નહીં આવશે. બરાબર. એટલે આપણે આ મહેનત કરે સ્ક્વેર છે. કટિંગ કરવા માટે. ખબર હોય કુક કરતા ને એટલે બહુ મજા આવે મને આમ બધું ખબર હોય. ઘણી વાર આપણે પાણીનો પેલો દહીંમાંથી પાણીનો ભાગ કાઢી નાખતા હોઈએ ને તો પણ એનું બેટર કોઈક વાર આપણું લૂઝ થઈ જાય છે. પણ આજે બેટર આપણે યુઝ કરવાના જ ને હા. નોર્મલી તો હંકડ જ છે હા. પણ હું ખાટું દહીં યુઝ કરું છું. હા. કારણ સિમ્પલ છે. જયારે આપણે બનાવશું ને ત્યારે હું તમને કહીશ. બરાબર. જો મેં મસ્ત ચોપ મસ્ત કર્યા chop છે કર્યા આને. છે તમે. ઓકે. હવે પનીરને પણ આપણે ચોપ કરી લઈ. હા. પરફેક્ટ. ચલો આનું કામ થઈ ગયું ડન. ઓકે આને અહીંયા સાઈડમાં રાખી દઉં છું. હવે આપણે આનું મેરિનેશન તૈયાર કરે. આપણે મેરિનેશન માટે પહેલા પાલકની પ્યુરી લઈ લેશું. એટલે આ પાલકને તમે કાચી બોઇલ પેસ્ટ ના ના કાચી કરેલી છે નથી. ને? અને બ્લાન્ચ હા બોઇલ કરી હા. પછી ઠંડા પાણીમાં નાખી દીધું. અને પછી એની પેસ્ટ કરી. શું કરવાને એનો કલર ના જાય. કલર નહીં જાય એટલે અત્યારે જો ઠંડા પાણીમાં એકદમ હા ગ્રીન છે. ગ્રીન હા કે છે ના? એનો. હા. બરાબર. આ છે ફુદીના અને ધનિયા ધનિયા, કોથમીર. ચટણી. યસ એની પેસ્ટ જ છે. Paste જ ચટણી છે. નથી. હા. આપણે 2 ચમચી લઈ લે. ઓલી આપણે 3 ચમચી લીધી. હા. બરાબર. હવે તીખાસ જે છે ને નોર્મલી બધા મરચાનું પેસ્ટ નાખે છે. એટલે તમે ચોપ કરીને એમાં મેં ચોપ કરી છે એટલે હું ચોપ કરશો. નાની એમ કે ને અડધી ચમચી આ નાખી દઉં છું. હા. બરાબર. હમ. આમાં આપણે 1 ચમચી Ginger આદુ garlic paste. અને લસણનું પેસ્ટ Paste. આમાં આપણે એડ કરશું. હમ. બીજું શું લાગે શું આમાં કરાય એડ? હજુ નમક બાકી છે. નમક ને તો ઘણી બધી વસ્તુ લીંબુનો બાકી છે. રસ કરી શકીએ. થોડુંક એની કન્સિસ્ટન્સી દહીં પણ હજુ તો આપણે કર્ડ પણ દહીં પણ છે main એનો એ ને છે. બરાબર. હા, દહીં તો મેન છે આ દહીં. દહીં હા. ઓકે હમ. આપણે આ એડ કરી લઈ. આખો વાટકો છે. હમ. 1 વાટકો દહીં. આ છે શેકેલી ચણાનો લોટ. ચણા શેકેલો ચણાનો લોટ. લોટ. બરાબર. હમ. અને પેલા રીતના મિક્સ કરી દે. હમ. બરાબર. ગ્રીન કલર છે ને હા. તો વાંધો નહીં. હવે આપણે આ બધા વેજીટેબલ્સ Vegetables. પનીરને એડ કરી લઈ. હમ. હવે આપણે બધા મસાલા આમાં ઉમેરશું. હમ. પહેલા આ શું છે? બ્લેક સોલ્ટ. યસ પરફેક્ટ. Black બ્લેક સોલ્ટ. બરાબર બોલ્યા. ઓકે
એક નાની ચમચી બ્લેક સોલ્ટ. આ શું છે? આમચૂર પાવડર, આમચૂર મારો ચાટ ફેવરેટ છે. મસાલા. હા બરાબર છે. આમચૂર આમાં જરૂરી છે. આમચૂર મસાલો છે. હા, આમચૂર મસાલો એક ચમચી. ઓકે. અને અડધી ચમચી જેટલું હું ખાલી નાની ચમચી ચાટ મસાલો નાખું છું. કસ્તુરી મેથી. યસ. અને આ મારી પાસે છે, આને શું કહેવાય? અજવાઈન અજવાઈન. ઓકે. આને પણ આ રીતના રબ કરી રફ દેવાનું. કરીને અંદર નાખવો પડશે. આમાં મેં નાખી દીધું. આ પણ હા. ઓલમોસ્ટ એક ચમચી જેટલું જ છે, નાની ચમચી. આ મેઇન વસ્તુ છે. મેઇન વસ્તુ છે. આ શું છે? સરસવનું તેલ. વેરી ગુડ. આ સારું. શેફ સાથે હોય ને અને આ રીતના કુક આવે ને મજા આવી જાય મને. મારું કામ ઈઝી થઈ જાય. તો 2 નાની ચમચી આપણે સરસવનું તેલ ઉમેરશું. સરસોનું તેલ ઉમેર્યું છે. હવે આને બરાબર એને ખાલી mix કરી મિક્સ કરવાનું છે અને બહુ જ સારી રીતે મિક્સ કરવાનું છે. હવે આપણે આને 20 મિનિટ સુધી મેરિનેટ થવા દઈશું. મેરિનેટ થવા દઈશું. આ તો મેરિનેટ થાય છે. અને આમાં શું જોઈએ? પનીર. પેશન્સ, ધીરજ જોઈએ. ધીરજ. તો લાઈફમાં એવા પણ ઘણા સિચ્યુએશન આવ્યો હોય આપણા લાઈફમાં કે એ ટાઈમે આપણે પેશન્સ રાખવું પડે. પણ એવો કોઈ મોમેન્ટ હતો કે ફેમિલીને, તમારા ફેમિલીમાં એવું હોય કે એવો પ્રોબ્લેમ? હતો, એવો એક 10-12 વર્ષ પહેલા એક મુમેન્ટ હતો કે જેમાં અમારો ફેમિલી જ અમારા વિરુદ્ધમાં હતો. ઓહો. અને અમે જે 4 જણ છે ને તે એક હતા હા. અને એ લોકો અમારી સામે ઉભેલા હતા એવું હતું. ઓહો. અને એ મુમેન્ટ એવો હતો કે ત્યારથી પછી અત્યાર લઈને અમે બધું ઝીરોમાંથી સર્જન અમે કર્યું છે. અમે માય અને મારા હસબન્ડે મળીને. વાહ. અને એમાંથી જ અમે આ દીકરીઓને ભણાવી પણ બધું જ અમે કર્યું છે. એટલે બહુ સારું કહેવાય. એ મુમેન્ટ અમે એક એવો હતો ને, પણ તો પણ અમે અમારા 4 જણનો સાથ નથી છોડ્યો એમ. નહીં તો એવા સપોર્ટ કરવા વાળા બી હતા જી. કે અમને હસબન્ડ વાઈફને છૂટા પાડવા વાળા બી હતા વચ્ચેમાં. એટલે કોઈ મને એમના વિશે કહી કે કોઈ મને કે પેલું ફેમિલી સાથે ઝઘડો ચાલતો હોય એમાં. જી 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 જી. પણ અમારા બેનો પ્રેમ એવો હતો કે અમે બે એકબીજા વિરુદ્ધ એવું કોઈ સાંભળતા જ નહીં હતા. ને કોઈ કહી જાય તો સાંભળી લેતા હતા ખરા, પણ એની પર વિશ્વાસ નહીં કરતા હતા. એટલે અમે સાબિત કર્યું કે એકતા જ અમારી તાકાત છે. વાહ. હવે આપણે શું કરશું? પનીર ટિક્કાને સ્ટીક કરશું. હા, પણ એની પહેલા આમાં થોડું આમાં તેલ oil એડ કરશું કરશું. અને આપણે રાઈનું તેલ યુઝ કરે છે, હા. મિક્સ કરશું. રાઈનું તેલમાં છે ને ફેટ્સ બહુ હોય, એટલે ફ્લેવર, ફેટ પ્રોફાઇલનો ફ્લેવર હોય. ફ્લેવર રાઈનું તેલ અને થોડુંક ખાલી, હા, આપનું નોર્મલ કુકિંગ. નોર્મલ કુકિંગ ઓઇલ, સિંગ તેલ હોય તો સિંગ તેલ, સનફ્લાવર વાપરતા તો Sunflower જે, સનફ્લાવર, એવું હા. કંઈ છે નહીં. ઓકે. ઓલરેડી રાઈનો સ્વાદ તો આમાં વધારે છે જ. હા, એની અંદર આપણે એડ કરેલું છે એટલે. બરાબર. તમે જોયું અમે શું કર્યું અહીંયા? હા, અને એ પલાળીને stick ને તમે રાખ્યા. પલાળી એક એનું શું શું કરવાના? reason છે? રીઝન બહુ સિમ્પલ છે. આપણે એમાં પકાવવાના છે ને, હા, તો પછી સ્ટિક બળી જશે. એટલે એટલે થોડીક ભીની ભીની હશે હોય તો એ તો બળી નહીં જશે. અને આના મેડિટેશનની પણ સરસ સ્મેલ આવે છે. તો ચાલો મેમ, હું આ છે ને તમારા માટે મસ્ત આને કુક કરી દઉં. હા. તમે આરામથી બેસો અને આને પ્લેટિંગ કરીને તમારી પાસે લઈ આવીશ. બરાબર? ઓકે સર, થેન્ક યુ. ચલો, વેલકમ. આ એકદમ મસ્ત સરસ રીતે ગ્રીલ થઈ ગયા છે. હવે આપણે આની પ્લેટિંગ કરી લઈ. આહાહા, શું વાત છે સ્મિત. સ્લાઇડ ચાટ મસાલા નાખી દે ને તો મજા આવી જાય. થોડીક તીખાસ. તો તૈયાર છે હરિયાળી પનીર ટીકા. આગળની વાનગી શેફ બનાવે એ પહેલા ચલો રસોઈ ટેલ્સ જોઈ લઈએ. રસોઈ ટેલ્સમાં આજે આપણે વાત કરવાના છીએ પુલાવ વિશે. પુલાવના ઇતિહાસને ખૂબ જ રસપ્રદ માનવામાં આવે છે. એક માન્યતા પ્રમાણે એવું પણ માનવામાં આવે છે કે સિકંદર એટલે કે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ જ્યારે મધ્ય એશિયા જીતીને પાછો આવ્યો ત્યારે આ પુલાવ બનાવવાની કળા પણ પોતાની સાથે લઈને આવ્યો હતો. પુલાવ રણ પ્રદેશના સૈનિકો માટે ખૂબ જ ઝડપી બની જતી વાનગી છે, કારણ કે એક જ વાસણમાં તે બની જાય છે. એવું પણ માનવામાં આવે છે કે મુઘલ શાસન દરમિયાન આ પુલાવમાં સૂકા મેવા, કેસર અને સુગંધિત મસાલા પણ ઉમેરવામાં આવ્યા, જેનાથી આ પુલાવ એકદમ રજવાડી બની ગયો. તો મિત્રો, પુલાવ વિશેની આ માહિતી તમને કેવી લાગી અમને ચોક્કસથી જણાવજો. વેલકમ ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. હવે વારો છે સરસ મજાના મિન્ટ પાલક પુલાવનો. તો ચાલો ફટાફટ શેફ પાસેથી શીખી લઈએ. શેફ, આજે તમે મારું ફેવરેટ બનાવવાના છો, ખબર છે તમને? રિયલી? યસ, મને પાલક પુલાવ બહુ જ ભાવે છે. વાવ, મને નથી ખબર. એટલે મેં ઇન્ફોર્મેશન આપી દીધી, એટલે તમારે સારું જ બનાવવું પડશે. પાકું. Okay. પણ તમને ખબર છે આપણે આ પાલક પુલાવ જે છે એને ડિફરન્ટ સ્ટાઇલ થી બનાવવાના છે. એટલે
1 pot meal જેવું બનાવવાના છે આપણે. હા એક્ઝેક્ટલી. પણ કેવું હોય કે 1 pot mealમાં શું હોય, પુલાવ એક સાથે જ બનાવતો હોય ને. હું એને ભાતને છે ને પિલાફ સ્ટાઇલ પેલા કરીશ. અચ્છા. એમાં એક પોતાનો સ્વાદ લેવીશ, પાલકની ગ્રેવી અલગથી બનાવીશ અને પછી એક સાથે એનો પુલાવ બનાવશો. તો પિલાફ જે વર્ડ છે ને એ એક પર્શિયન વર્ડ થી આવ્યું છે. પર્શિયામાં રાઈસ બહુ જ અલગ અલગ પ્રકારના બને છે. ઓકે. તમે માનશો નહીં. અને એની મજા જ અલગ છે. કારણ એ છે એ લોકો ફૂલ પણ નાખે એમાં, અચ્છા. ડ્રાય ફૂલ નાખે. અને ભાતમાં ચોખામાં બહુ જ સારો સ્વાદ આવે. અચ્છા. આ પણ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. આમાં પાણી છે એ પાણી મારે જવા નથી દેવું. સોક કરેલા બાસમતી રાઈસ છે, આપણે આમાં મસ્ત રાખી દઈ. હવે તમારી ફેવરેટ વસ્તુ એડ કરવાનો છે 1 ચમચી, જે છે ઘી. યસ, પણ 1 જ ચમચી. 1 જ ચમચી. અચ્છા. 1 મરચું આપણે એડ કરી દઈશું. ઓકે. આ શું છે? તજ. તજ. ચક્રી ફૂલ 2. આ બે લીફ એટલે તમાલપત્ર. તમાલપત્ર. ઓકે. 2 મોટી ઇલાયચી. હવે તો આપણે ફુદીનો પણ એડ કરી દઈશું. ઓકે. બહુ જ સારો સ્વાદ આવશે. મીઠું સ્વાદ અનુસાર. હવે શું છે, આમાં બહુ જ સારો સ્વાદ આવી જશે. ભાતમાં લીંબુનો રસ જાય છે. ક્યારે તમે એવું ખાધું હતું? તમે જ ખવડાવ્યું હતું બિરયાનીમાં. મેં બિરયાનીમાં લીંબુનો રસ નતો નાખ્યો. લીંબુ નાખ્યા હતા તમે. લીંબુ નાખ્યો હતો ને. Yes. આપણે લીંબુનો રસ નાખે છે આમાં. થોડીક મીઠાશ હોય ને મજા આવી જાય. એટલે આપણે 2 નાની ઇલાયચી લઈ લે. ઓકે. ઓકે. હવે મસ્ત આને આપણે પકાવવા દે. કાંદા મેં કટ કરી લીધા છે. લસણ ગ્રેવી માટે જોશે ને. ઓકે. આદુ લસણ નું કેવું હોય કે રેશિયો સેમ હોય ને મજા આવે. તો તમે આટલા લાંબા લાંબા જ આદુ નાખશો? નહીં મેમ. હા, ગભરાઈ ગયું. હવે આપણી પાસે જે પાલકની પ્યુરી છે ને, એ કાચી પાલકની જ પ્યુરી છે. આપણે એને પકાવવાના છે. એટલે હવે ઘી દિલથી. આજે ના નહીં પાડો. આમાં ખાલી આપણે પાલકને કુક કરવાના છે, બીજું કાંઈ નથી કરવાના. આપણે ખાલી પાલકની પ્યુરી નથી આમાં એડ કરતો. ઓકે. આમાં હું મિન્ટ પણ એડ કરીશ, જે છે ફુદીનો, પણ એને હું ચોપ કરીને લાસ્ટમાં નાખીશ. અચ્છા, એટલે હમણાં આ સ્ટેજ પર નથી. અત્યારે આ સ્ટેજમાં નહીં, અત્યારે ખાલી પાલકને પકાવશું. પાણી બધું ભરી ગયું છે. ઓકે. ચલો હવે આ જ પેનમાં આપણે 1 ચમચી ઘી લઈ લઈ. આના પછી ઘી નહીં ને? નહીં હવે ઘી ડન થઈ ગયું. આપણે 1 નાની ચમચી જીરું. હવે આ મારે નાખવું જ પડશે. આમચૂર પાવડર? નહીં વરિયાળી. તો વાંધો નહીં. 1 નાની ચમચી વરિયાળી. 1 નાની ચમચી હિંગ. કરી પત્તા લેશું. ઓકે. અને તોડીને આવી રીતના. હવે લસણ જે આપણે ચોપ કર્યા હતા એ. આદુ. વાહ, મજા આવી ગઈ. આપણે 2 કાંદા ચોપ કર્યા છે એ આપણે એડ કરશું. હવે આમાં તમે શું કરી શકો છો, જ્યારે મેં આદુ લસણ નાખ્યું હતું ત્યારે તમે મરચા પણ નાખી શકો છો. ઓકે. તીખાસ માટે. પણ મારે આ આખું પુલાવ જે છે ને એ તીખું નથી બનાવવું. ઓકે. તો ડુંગળી છે એમાં પાણી, અને નોર્મલ આપણે બનાવતા એવી રીતના નહીં કે લાલ કરવાનો. જેવું પાણી કહીને કુક થઈ જાય ને એટલે આપણે બટેટામાં એડ કરશું. અને બસ 1 મિનિટમાં આ ડન થઈ જશે. આપણે ત્યાં સુધી બટેટા લઈ લઈ. 2 બટેટા લીધા છે બાફેલા, મસ્ત બફાઈ ગયા છે. મીડિયમ સાઇઝ આના પીસ કટ કરીશ. આપણે એને આમાં એડ કરી દઈશું. આમ શેફગીરી નથી કરવી તમારે? શેફગીરી તો થાય છે આમ ચોપિંગ બોર્ડ સાથે. નહીં હજી ઘણી શેફગીરી કરવાની છે. હળદર 1 નાની ચમચી આપણે હળદર એડ કરી છે. અને હવે મરચા હું એડ કરીશ. ઓકે. આ સ્વાદ અનુસાર 2 આખા મરચા લીધા છે. ઓકે. હવે આપણે આને સારી રીતે કુક કરવાનું છે. ચલો પહેલા હું આ એડ કરી લઉં. બરાબર. આ સેમ ટાઈમ છે આપણે હવે વટાણા એડ કરશું. ઓકે. ઓકે. 2 ચમચી જેટલું વટાણા. હવે આપણે જેટલા. હવે આપણે આમાં પાણી ઉમેરશું. લાગે જ ને મેં આલુ પાલક સબ્જી બનાવ્યું? હા. એવું નહીં થાય. ચલો હવે વટાણા પણ સારી રીતે કુક થાય છે. હવે ટાઈમ છે આપણે મસાલામાં ઉમેરશું. ઓકે. નાની ચમચી લાલ મરચું. હવે આપણે આને ત્યાં સુધી પકાવશું તો જ્યાં સુધી આ ગ્રેવી એક ના થઈ જાય. આમાં જ્યાં સુધી પાણી જે છે ને એ પ્રોપરલી કુક ના થઈ જાય. 1 નહીં તો 2 થશે. 2 તો નહીં થાય પણ ઓકે. હવે 2 ચમચી ધાણા જીરું. ધાણા જીરું 1 જ ચમચી છે, પણ થોડુંક ગુજરાતી સ્ટાઇલ બનાવો એટલે ધાણા જીરું તો કઈ ને બનતા હે
પ્રોપર ખીચડી નહીં બને ને? તમને ખબર? મને તો ખબર છે શું બનાવો છે, હું તમને ખાલી આમ ડાઉટમાં લઈ આવું છું. ના ના, મારી ફેવરેટ ડિશ છે એટલે થોડો વિશ્વાસ છે તમારી પર. અરે એવું છે. ચલો, મીઠું છે અગેન આપણે ખાલી સ્વાદ અનુસાર જ આપણે એડ કરશું. ભાતમાં પણ Yes. ખરાશ છે બીકોઝ આપણે એમાં મીઠું એડ કર્યું હતું, એટલે અત્યારે હું 1 નાની ચમચી મીઠું નાખું છું. મને ખબર છે આમાં જરૂર પડશે, પણ આપણે એટલે અત્યારે નાખી છે તાકી બીજા બધા જેટલા પણ મસાલા છે એ સારી રીતે આમાં કુક થઈ જાય ને એક સારો સ્વાદ આવી જાય. ઓકે. આ જ્યાં સુધી કુક થાય ને ત્યાં સુધી આપણે મિન્ટ પાલક પુલાવ છે ને, એટલે મિન્ટ વગર તો ચાલે નહીં, યસ. એટલે ફુદીનો લઈ લઈ ને આપણે એને ચોપ કરી દઈશું. એની દાંડી સાથે જ ચોપ કરીએ છીએ. આમાં એકલી કઈ દાંડી છે નહીં, સાવ નાની નાની દાંડી છે, એટલે ખબર નહીં પડે એમ. પણ એની પાછળ રીઝન શું હોય? મેં શું કે બહુ દાંડી બધા ના લેવાના લોકોને- લેવાનું. હા, રીઝન શું? ચોપ કરવાનું. હા, એટલે ધાણામાં તો મને એવું ખબર છે કે એનો ટેસ્ટ થોડો વધારે સારો આવે. આમાં શું ચટણી છે, બનાવતા એડ કરીએ. મોટી દાંડી હોય ને એ કડવો હોય, ઓકે. બરાબર, એનો કોઈ સ્વાદ જ નથી, અને ઈ ફુદીનાનો સ્વાદ ઈ કિલ કરી દે, મતલબ કે ને બેસાડી દે, આવે નહીં. ઓકે. ચલો, જોયું કેવું મસ્ત, અને આપણે બારીક ઝીણી આરે આપણે કટિંગ કરી છે. હવે આ પણ સારી રીતે કુક થાય છે. હા, અને ઠંડુ થવા દઈશું. Okay. ભાત પણ ઠંડા થઈ જશે. જેવું આ ઠંડા થઈ, મતલબ આ બે વસ્તુ ઠંડુ થઈ છે ને ત્યારે આપણે આને મિક્સ કરશું. ઓકે. પણ આને ઠંડુ કરવાનું કારણ શું? કેવું છે, ભાત ઠંડા નહીં હોય, આ ઠંડુ નહીં હોય ને, અને મિક્સ કરીશ ને તો ખીચડી જેવું થઈ જશે. ઓકે. બે ચોટી જશે અને તૂટી જશે આપણા ભાત. ભાત, એટલે ઠંડુ થઈ જશે ને એટલે આને ગરમ કરશું અને ત્યારે ચોખા એડ કરશું, એટલે સારી ઓકે. રીતે એટલે એનો હા, સ્વાદ બેસી જાય ઓકે, આમાં. ઓકે. આ તૈયાર છે. હવે જે આપણા ભાત ઠંડા થઈ જશે ને પછી આપણે આને મિક્સ કરશું. ચલો, ભાત ઠંડા થઈ ગયા છે. આમાં આપણે એડ કરશું ફુદીનો, કોથમરી. ખટાશ નથી ને? હવે ખટાશ માટે લીંબુનું રસ. ઓકે. એટલે આપણે વન બોલ મીલ જ્યારે સર્વ કરતા હોય ત્યારે આવી રીતે લેયર્સમાં સર્વ કરીએ તો પણ મસ્ત લાગે. અરે બહુ મજા આવે. આ એમને પણ તમે કહો ને, આને લેયર એ નહીં કરો, આમને ખાઓ અત્યારે તોય મજા આવી જશે. જો કે તમે સાચા છો, લેયર જ થયો. હવે બહુ ધ્યાનથી, હવે ઓલરેડી આપણો જે મસાલો છે એ તો ગરમ જ છે, ગરમ છે એટલે આના રીતના ધીરે ધીરે સ્પેચ્યુલાથી સારી રીતે મિક્સ કરવાનું છે. ઓકે. હવે શું લાગે છે? થઈ જશે, તમે કરી લેજો. અરે ઈ નહીં, સ્વાદમાં થઈ એ તો તો હવે જશે. તમે ટેસ્ટ કરાવો પછી ખબર ને. મહેમાનને પણ મજા આવી જશે ને. એકદમ. સર્વ કરીએ આપણે આને. યસ. તમે પૂછ્યું નહીં શું કરું છું? બદામ. પણ કે- કાજુ પણ નાખી શકો છો. ઓકે. જી, બદામની એક મીઠાશ છે અને થોડુંક આમ ક્રંચ આવે ને, મજા આવે. ઓકે. તો તૈયાર છે મિન્ટ પાલક પુલાવ. ઓકે. એકદમ ટેસ્ટી મિન્ટ પાલક પુલાવ બનીને તૈયાર છે અને હવે સમય થયો છે મેજિક મંત્ર જાણવાનો. એ જાણીશું પણ નાનકડા બ્રેક પછી. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. હવે સમય થઈ ગયો છે મેજિક મંત્ર જાણવાનો. તો ચાલો ફટાફટ મેજિક મંત્રમાં શું છે એ પણ જોઈ લઈએ. જો તમારે શાકની ગ્રેવીનો રંગ નેચરલ લાલ રંગ લાવવો હોય તો તમે એક ટુકડો બાફેલા બીટનો ગ્રેવી ઉકળતી હોય ત્યારે એની અંદર નાખી દો, તો એનો સ્વાદ પણ નહીં બદલાય અને રંગ પણ સરસ આવશે. અને એમાં એ સિવાય તમે જ્યારે વઘાર કરો છો ત્યારે એની અંદર થોડુંક મરચું નાખો અને ગેસ બંધ કરી દો, તો રંગ એનો બહુ સરસ પકડાશે. રસોઈયાજી, જી શેફ, તમને ખબર છે આજે હું શું બનાવવાનો છું? આજે તમે શું બનાવવાના છો? આ છે ને છોકરાઓને પણ મજા આવે, મોટાઓને પણ મજા આવે, અને એક એવી વસ્તુ છે ને કે એકવાર તમે ટેસ્ટ કરો ને તો આંગળીઓ ચાટી જાઓ. તો તમારી આંગળીઓ હાચવજો હો શેફ. હા, આજે હું બનાવવાનો છું જેમ. તમે ફ્રૂટ જેમ સાંભળ્યા હશે, સ્ટ્રોબેરી જેમ, ઓરેન્જ જેમ, પછી પેર જેમ, જેટલા પણ ફ્રૂટ છે એ બધાના જેમ બને છે. પણ આજે પહેલી વખત આપણે જોશું વરિયાળીનું જેમ. વરિયાળીનું જેમ કોઈ દી બનતું નથી, તમને ખબર છે? 100% શેફ. લેકિન રસોઈ શોમાં આપણે વરિયાળીનું જેમ બનાવવાના છે. કારણ બહુ સિમ્પલ છે, વરિયાળી અને ખાંડ આ એક એવી વસ્તુ છે ને, આ કોમ્બિનેશન એવું છે ને, જમ્યા પછી તો જોવે જ, હા કે ના? એકદમ મસ્ત જેમાં હોય, આપણે રેસ્ટોરન્ટ જતા હોય, બહાર જતા હોય તો વરિયાળી જોઈએ, તો મુખવાસમાં સિમ્પલ વસ્તુ શું છે, ખાંડ ને વરિયાળી લઈ લીધી એટલે તમે થઈ ગયા ડન. મજા આવે, પ્રોપર એક સારો સ્વાદ આવી જાય. તો અમે વિચાર્યું કે આ ટાઈમે એવી વસ્તુ બનાવે
કે તમે ચાટી શકો અને એનું કે ને મજા લઈ શકો. તો જેમ બનાવવા માટે પહેલા આપણે થોડુંક પાણી લઈશું. હું ચાસણી બનાવવાનો છું. 1 કપ ખાંડ. હવે આપણે આમાં જ 1 નાની ચમચી જેટલું એલચીનું પાવડર નાખશું અને મારી પાસે કેસર છે એ પણ આમાં આવી જશે. પાણીમાં મેં એને પલાળ્યા હતા. વરિયાળી ઓલરેડી સ્વીટ હોય અને કેસરની મીઠાશ અલગ હોય, એટલે જ્યારે આ બે વસ્તુ કમ્બાઈન થાય ને, મળે ને, તો એની અલગ જ મીઠાશ આવે. હવે તજ લઈ લઈ. તજને હું મસ્ત ખાંડી દઉં. વરિયાળીને ઓલરેડી પાણીમાં પલાળ્યું છે અને પાણીમાં પલાળવાનું એક જ કારણ હતું, એક તો સોફ્ટ થઈ જાય અને બીજી વસ્તુ એ છે એના પાણીમાં સારો સ્વાદ આવી જાય. બરાબર. હવે આપણે આની પેસ્ટ બનાવી લઈ. આહાહા, મસ્ત સુગંધ આવે છે. સારી એવી પેસ્ટ થઈ ગઈ છે. મોટી ચમચી, 2 ચમચી મોટી ચમચી આમાં હું એડ કરવાનો છું અને થોડુંક પાણી લઈ લઈશ. વાહ, 2 ચમચી આ વરિયાળીનું પાણી. હવે બસ કરો આને સારી રીતે. આહાહાહાહાહા, આખા કહીને મારા રસોડામાં અહીંયા વરિયાળીની જ બહુ જ સારી સુગંધ આવે છે. આના પછી આપણે એક એવી વસ્તુ એડ કરવાના છે જેનાથી ચટક આવશે, જે છે બ્લેક સોલ્ટ. 1 નાની ચમચી લીંબુનો રસ. હવે કાંઈ નથી કરવાનું, આને મસ્ત મિક્સ કરવાનું છે. ખટાશ છે, મીઠાશ છે અને એક ચટક છે આમાં. આહા, મજા આવી ગઈ. જેમ છે એટલે જ્યાં સુધી પાણી બળે નહીં, પ્રોપરલી આપણે આને પકાવવાનું છે. શું લાગે છે રસોઈયો? સુગંધ નથી આવતી તમને? ના, મને નથી આવતી. નથી આવતી તમને? 12 થી 15 મિનિટ આને આપણે કુક કરશું. જ્યાં સુધી મેં કીધું ને કે એક તાર જેવું થાય નહીં, હજી વાર છે આને. જેમ તૈયાર છે. હવે આપણે એને બોલમાં કાઢી લઈ. આ જેવું ઠંડુ થશે ને એવું આ થીક થશે અને પ્રોપર જેમની જે ટેક્સચર હોય ને એ જ આવી જશે. બહુ જ સારી સુગંધ આવે છે. ઉફ, વરિયાળીનું જેમ તૈયાર છે. આ જેવું ઠંડુ થશે એવું થીક થશે અને જેવું થીક થશે આની કન્સિસ્ટન્સી બી એકદમ પરફેક્ટ થશે. જેમ તૈયાર છે. આ જેમ ખાલી તમે બ્રેડ કે પરોઠા, રોટી એની સાથે પણ તો ખાઈ જ શકો છો. તમે આઈસ્ક્રીમમાં ખાઈ શકો છો. હવે હું બનાવવાનો છું ફ્રૂટ સેન્ડવિચ. રસોઈયાજી, આ વર્ડ જે છે ને ફ્રૂટ સેન્ડવિચ, આ ડિશ, તમને ખબર છે કેટલા પ્રકારના ફ્રૂટ સેન્ડવિચ બને છે? કેટલા પ્રકારના બને? 2. એક આપણા ભારતમાં જ બહુ જ સારી જગ્યા છે, સારો સ્ટેટ છે, ત્યાં પણ પોપ્યુલર કે ને ફ્રૂટ જેમ બને છે, દિલ્હીમાં. અને એક જાપાનમાં. જેપનીઝ ફ્રૂટ કે ને સેન્ડવિચ છે ને એ થોડીક જુદી છે દિલ્હી કરતા. અને હું શું કરવાનો છે આજે રસોઈ શોમાં? શું કરવાના છો શેફ? જેપનીઝ ફ્રૂટ સેન્ડવિચ અને દિલ્હીની ફ્રૂટ સેન્ડવિચ, આ બેને કમ્બાઈન કરીને આજે આપણે રસોઈ શોમાં ફ્રૂટ સેન્ડવિચ, એક અલગ જ ફ્રૂટ સેન્ડવિચ બનાવવાના છે. બરાબર. એના માટે બહુ જ સિમ્પલ વસ્તુ છે. આપણે પહેલા એક બોલ લઈ લેશું. બરાબર. આ બોલમાં મારી પાસે ક્રીમ ચીઝ છે. ઓકે, સમજી લો તમારી પાસે ક્રીમ ચીઝ ઘરે નથી તો એની રેસીપી પણ બહુ જ સિમ્પલ છે. પનીર લ્યો, દૂધ લ્યો, લીંબુ લ્યો અને મીઠું લ્યો. આ બધી વસ્તુને બ્લેન્ડ કરી દો. અગર 1 કપ પનીર લ્યો છો તો 1 નાની વાટકી દૂધ, મીઠું, લીંબુનો રસ અને એને એકદમ સારી રીતે બ્લેન્ડ કરશો તો તમને એક સારો આવો જ ટેક્સચર મળશે. બરાબર. 5 ચમચી મેં આ ક્રીમ ચીઝ લીધું છે. આમાં જ આપણે 1 મોટી ચમચી મધ નાખશું. ઓકે. ક્રીમ ચીઝમાં ખરાશ અને ખટાશ હોય છે તો મધ નાખવાથી એક બહુ જ સારો ફ્લેવર આવી જાય. હવે આપણે આને સાઈડમાં મૂકી દઈએ. બ્રેડ લઈ લઈ. બ્રેડમાં આવશે બટર. આ જે હું વાપરું છું ને આ સોલ્ટેડ બટર છે. બરાબર. બ્રેડનો એક પોતાનો ફ્લેવર હોય તો સોલ્ટેડ બટર નાખવાથી થોડીક ખરાશ આવશે. બિકોઝ આપણે જેટલા પણ ફ્રૂટ લઈ છે એ બધા સ્વીટ ફ્રૂટ છે, થોડા ખાટા છે, મીઠા છે, પણ ઓવરઓલ સ્વીટ છે. ઓન સ્લાઇસમાં મેં બટર લગાડી દીધું છે. દિલ્હી જે સ્ટાઇલમાં ફ્રૂટ સેન્ડવિચ હોય ને એમાં પનીર જાય છે એટલે પનીરના હું મસ્ત પતલા આવી રીતના કટ કરી દઉં. હવે આપણે આ એકદમ મસ્ત અત્યારે ઢીલું છે. મેં કીધું જેવું
ઠંડુ થશે એમાં જેમ કન્સિસ્ટન્સી આવી જશે. આ ક્રીમ ચીઝમાં પેલું લેયર લઈ લે, એક લેયર પનીર. વાહ, મજા આવે છે દર્શક મિત્રો જોઈને. થોડાક સ્ટ્રોબેરીઝ લઈ લે, પછી આ કટ પાઇનેપલ, એક આવી રીતના મસ્ત લેયર આવી રીતના જેમનો નાખી દઈ, આને આવી રીતના ક્લોઝ કરી દઈ. વાહ, એક લેયર ખાલી આ જેમ. બાળકોને બહુ મજા આવશે, ગરમીનું સિઝન છે, આ રીતના તમે સેન્ડવિચ ખવડાવશો ને તો એમને ગમશે. હવે એક ચમચી કીવી, ચલો એક ચમચી દાડમ નાખી લઈ. હવે આ લાસ્ટ લેયર આને આવી રીતના બંધ કરી દે ક્રીમ ચીઝ નાખીને. હવે આને હું ક્લિંગ ફોઇલમાં નાખીશ અને આને મસ્ત રેપ કરી દઈશ. રેપ કેમ કરું છું? તાકી સારી રીતે સેટ થઈ જાય. સમજ્યા તમે? આ છે જેપનીઝ સ્ટાઇલ. સેટ થઈ જાય પછી આને કાપવાનું. ચલો સેન્ડવિચને આવી રીતે મસ્ત ક્લિંગ ફિલ્મમાં લઈને હવે આને સેટ કરવા મૂકી દઈશું ફ્રીજમાં 20 મિનિટ માટે. જેવું સેટ થઈ જાય પછી આપણે એને કટ કરી લઈશું. સેન્ડવિચ સેટ થઈ ગઈ છે, તૈયાર છે. હવે આપણે આ ફ્રૂટ સેન્ડવિચને કહીને અનબોક્સિંગ કરે, બરાબર ને? યસ શેફ. હવે આપણે આને કટ કરશું. આ છે ને બવાલ. શું કહે રસોઈયોજી? વાહ શેફ, જોરદાર. થેન્ક યુ. ચલો, બહુ જ સિમ્પલ પ્લેટિંગ છે. આપણે એને આ રીતે પ્લેટિંગ કરી દઈ એટલે કોઈને જેમ સાથે એનો લુત્ફ લેવું હોય તો લઈ શકે. લીલી વરિયાળીનું જેમ અને ફ્રૂટ સેન્ડવિચ તૈયાર છે. તમે બસ એક જ વસ્તુ કરો, તમે એક નાનકડો બ્રેક લઈ લો. વેલકમ બેક ટુ અન્નલક્ષ્મી પ્રીમિયમ ગ્રોસરીઝ પ્રેઝન્ટ્સ ધ રસોઈ શો. સ્પેશિયલ પાર્ટનર્સ ગોપાલ સ્નેક્સ એન્ડ કેમ છો પાપડ. આપણી ત્રણેય વાનગીઓ બનીને તૈયાર છે, તો ચાલો ફટાફટ શેફને કહીને બધી જ વાનગીઓ આપણા મહેમાન પાસે લઈ જઈએ. તો શેફ, આપણી ફેમિલી બહુ જ રાહ જોઈ રહી છે, તો ફટાફટ બધી રેસીપી એમની પાસે લઈ જઈએ. શ્યોર. ડિશિસ બધી સર્વ થઈ ગઈ છે. હવે આપણે મહેમાનને સર્વ કરે. યસ. તો શેફ, આપણે અહીંયા પહોંચી ગયા છે પરિવાર પાસે. તો આ સ્વાદરૂપી કવિતા તમારે ખાલી સાંભળવી જ છે કે એમને પીરસવી પણ છે? વાહ યાર, ફરીથી બોલો, શું બોલા? સ્વાદરૂપી કવિતા તમારે ખાલી જોઈને સાંભળવી છે કે એમને પીરસવી ના ના, પણ છે? પીરસવી છે, પીરસવી છે. સ્વાદરૂપી કવિતા, મજા આવી, લખી લઈશું. હા. આ છે ફ્રૂટ સેન્ડવિચ વરિયાળી જેમ સાથે, અને આ છે શું છે મેમ? આ મિન્ટ પાલક પુલાવ. શું વાત છે, યાદ છે? Yes. વેરી ગુડ. ચલો, પનીર ટીકા પણ ત્યાં જ છે, એ તમે જાતે લઈ લેજો. હું આ મસ્ત તમને સર્વ કરી દઉં. અગર સ્વીટ બોડી હોય ને તો આ જીગર છે, અને આના ટુકડા ના કરાય. અચ્છા. આ તમે લોકો છે ને સાથે લ્યો અને એક એક બાઇટ શેર કરો, પ્રેમે વધશે અને સ્વાદ પણ મજા આવશે લેવાની. બિલકુલ. બરાબર? તો પ્લીઝ ટ્રાય કરો અને યુક્તિ મેમને બતાવો કે હું કેટલું સારું બનાવું છું. આ છે ને જેપનીઝ અને દિલ્હી સ્ટાઇલનું કોમ્બિનેશન છે, એટલે ઇન્ડિયન અને જેપનીઝ સ્વીટ આપણે કોમ્બિનેશન વાળી સેન્ડવિચ બનાવી છે. વાહ સર, આને બાઈટ કહેવાય, આમ પડવું જોઈએ. દર્શકોને લાગવું જોઈએ કે આ જો ખાય છે કે ને, એટલે એનો અનાદર નથી થતો. તો કેવું લાગ્યું તમને? બહુ જ મસ્ત ટેસ્ટ છે. મેં મારી લાઈફમાં પહેલી વાર આવો સેન્ડવિચમાં આ ટેસ્ટ એ કર્યો છે. એ જ તો અમારા શેફની ખાસિયત છે કે આ રસોડે બેઠા બેઠા તમને વર્લ્ડ ટૂર કરાવી દે. આ છે ને ટ્રાય કરો છે આમ. થેન્ક યુ. શું લાગ્યું તમને? કેવા કેવા સ્વાદ એમાં આવ્યા? વરિયાળીનું જામ છે, ખરેખર બહુ જ ટેસ્ટી છે અને Thank you, sir. ખરેખર સારો લાગે છે. થેન્ક યુ સર. વરિયાળીનો જામ અને ફ્રૂટ સેન્ડવિચ, આ બંને કોમ્બિનેશન તમે ક્યારેય સાથે ટ્રાય નહીં કર્યું હોય તો એને ઘરે બનાવવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. વરિયાળીનો જામ અને ફ્રૂટ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે પાણીમાં પલાળેલી અને પેસ્ટ કરેલી વરિયાળી 2 મોટી ચમચી, પાણી જરૂર મુજબ, ખાંડ 1 કપ, એલચી પાવડર 1 નાની ચમચી,
પાણીમાં પલાળેલું કેસર જરૂર મુજબ, તજ 1 નાનો ટુકડો, સંચળ 1 નાની ચમચી, લીંબુનો રસ 1 નાની ચમચી. ફ્રૂટ સેન્ડવિચ બનાવવા માટે જોઈશે તૈયાર ક્રીમ ચીઝ 5 ચમચી, મધ 1 મોટી ચમચી, બ્રેડની સ્લાઇસ 3 નંગ, સોલ્ટેડ બટર જરૂર મુજબ, પનીરના ટુકડા 8 થી 10 પાતળા ટુકડા, ઝીણી સમારેલી સ્ટ્રોબેરી જરૂર મુજબ, ઝીણું સમારેલું પાઇનેપલ જરૂર મુજબ, ઝીણી સમારેલી કીવી જરૂર મુજબ, દાડમ 1 ચમચી. સર્વ કરવા માટે વરિયાળીનો જામ. વરિયાળીનો જામ અને ફ્રૂટ સેન્ડવિચ બનાવવાની રીત. સૌપ્રથમ એક પેનમાં જરૂર મુજબ પાણી અને 1 કપ ખાંડ લઈ તેની ચાસણી બનાવવા મૂકો. આ ચાસણીમાં 1 નાની ચમચી એલચી પાવડર અને પાણીમાં પલાળેલું કેસર ઉમેરો. હવે તજને ખાંડણીમાં ખાંડીને તેનો પાવડર બનાવી ચાસણીમાં ઉમેરો. પાણીમાં પલાળેલી વરિયાળીને મિક્સરમાં ક્રશ કરી તેની પેસ્ટ બનાવી લો. આ વરિયાળીની પેસ્ટની 2 મોટી ચમચી ચાસણીમાં ઉમેરો અને સાથે વરિયાળી પલાળેલું 2 ચમચી પાણી પણ ઉમેરો. બધી સામગ્રીને સરખી રીતે મિક્સ કરો અને તેમાં ચટપટા સ્વાદ માટે 1 નાની ચમચી સંચળ અને 1 નાની ચમચી લીંબુનો રસ ઉમેરો. આ મિશ્રણને 12 થી 15 મિનિટ સુધી મધ્યમ આંચ પર પકાવો, જ્યાં સુધી તે ઘટ્ટ ન થઈ જાય અને એક તાર જેવી ચાસણી ન બને. જેમ તૈયાર થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો. ફ્રૂટ સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલા એક બાઉલ લો. આ બાઉલમાં ક્રીમ ચીઝ લો અને તેમાં મધ ઉમેરીને બરાબર મિક્સ કરો. હવે બ્રેડની સ્લાઇસ લો. દરેક સ્લાઇસ પર એક બાજુ સોલ્ટેડ બટર લગાવો. હવે એક બ્રેડ સ્લાઇસ પર તૈયાર કરેલું ક્રીમ ચીઝ અને મધનું મિશ્રણ સરખી રીતે ફેલાવો. તેની ઉપર પનીરના પાતળા ટુકડા ગોઠવો. ત્યારબાદ સમારેલી સ્ટ્રોબેરી અને પાઇનેપલના ટુકડા મૂકો. ઉપરથી થોડો વરિયાળીનો જામ રેડો અને બીજી બ્રેડ સ્લાઇસથી તેને ઢાંકી દો. બીજી સ્લાઇસની ઉપર ફરીથી વરિયાળીનો જામ લગાવો. તેની ઉપર સમારેલી કીવી અને દાડમના દાણા ઉમેરો. છેલ્લે ત્રીજી બ્રેડ સ્લાઇસ પર ક્રીમ ચીઝ લગાવીને તેનાથી સેન્ડવિચને બંધ કરી દો. હવે આ સેન્ડવિચને ક્લિંગ ફોઇલમાં વ્યવસ્થિત રીતે રેપ કરો, જેથી તે સારી રીતે સેટ થઈ જાય. આ રેપ કરેલી સેન્ડવિચને 20 મિનિટ માટે ફ્રિજમાં મૂકો. 20 મિનિટ પછી સેન્ડવિચને ફ્રિજમાંથી કાઢી ફોઇલ હટાવીને વચ્ચેથી કટ કરો અને વરિયાળીના જામ સાથે સર્વ કરો. તો તૈયાર છે વરિયાળીનો જામ અને ફ્રૂટ સેન્ડવિચ. પુલાવ ટ્રાય કરો, પનીર ટીકા ટ્રાય કરો. શેફ શું લાગે છે આ લોકો ના ભાવે છે, બહુ સોફિસ્ટિકેટેડ રીતે જમે છે. ડોક્ટર્સ છે તો ઓબ્વિયસલી એક કહે ને ફાઇન ડાઇનિંગ એમની અદા છે. બાકી હું તો હાથેથી જ પનીર ટીકા ખાઉં. બંનેનો ટેસ્ટ બહુ જ યુનિક જ છે. બંનેમાં જ ફ્લેવર એકદમ અલગ જ છે. જે રેગ્યુલર પનીર ટીકા ખાઈએ એવા નથી. એના કરતા કંઈક એનું મેરિનેશન જ એકદમ તમે સાથે અલગ હતા ને ટેસ્ટમાં એટલે લાગે તમને છે. ખબર જ છે આપણે એમાં શું શું ઉમેર્યું છે. એટલે બહુ જ ફાઇન છે ટેસ્ટમાં ને મેરિનેશનમાં. બહુ જ મસ્ત એનો ટેસ્ટ છે. ખુશી અને ખુશાલીને આ હરિયાળી પનીર ટીકા તો બહુ જ ભાવ્યા છે, પણ તમારે જો ઘરે ટ્રાય કરવા હોય તો ખબર છે ને શું કરવાનું? રિકેપ જોઈ લો. હરિયાળી પનીર ટિક્કા બનાવવા માટે જોઈશે પનીર 200 ગ્રામ, બ્લાન્ચ પાલકની પ્યુરી 3 મોટી ચમચી, ફુદીના અને કોથમીરની પેસ્ટ 2 મોટી ચમચી, ખાટું દહીં 1 વાટકી, શેકેલો ચણાનો લોટ 2 થી 3 મોટી ચમચી, આદુ લસણની પેસ્ટ 1 મોટી ચમચી, ઝીણા સમારેલા લીલા મરચાં અડધી ચમચી, ચોરસ ટુકડામાં સમારેલા કેપ્સિકમ, ડુંગળી અને ટામેટા જરૂર મુજબ, રાઈનું તેલ 2 થી 3 ચમચી, ચાટ મસાલો અડધી નાની ચમચી, આમચૂર પાવડર 1 ચમચી, સંચળ 1 ચમચી, કસૂરી મેથી 1 ચમચી, અજમો 1 ચમચી, તેલ શેકવા માટે. હરિયાળી પનીર ટિક્કા બનાવવાની રીત. એક મોટા બાઉલમાં પાલકની પ્યુરી, ફુદીના કોથમીરની પેસ્ટ, ઝીણા સમારેલા લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ નાખી મિક્સ કરો. હવે તેમાં ખાટું દહીં અને શેકેલો ચણાનો લોટ ઉમેરી બરાબર હલાવો, જેથી એક ઘટ્ટ બેટર તૈયાર થાય. આ મિશ્રણમાં પનીરના મોટા ટુકડા, સમારેલા કેપ્સિકમ, ડુંગળી અને ટામેટા ઉમેરો. ત્યારબાદ તેમાં સંચળ, આમચૂર પાવડર, ચાટ મસાલો, કસૂરી મેથી અને હાથથી મસળીને અજમો ઉમેરો. ઉપરથી 2 ચમચી રાઈનું તેલ નાખી બધી જ વસ્તુઓને હળવા હાથે મિક્સ કરો. આ મિશ્રણને 20 મિનિટ માટે મેરિનેટ થવા માટે રહેવા દો. હવે લાકડાની સ્ટિક્સમાં વારાફરતી પનીર અને શાકભાજીને પરોવી લો. એક નોનસ્ટિક પેન ગરમ કરો અને તેમાં રાઈનું તેલ તથા કુકિંગ તેલ નાખી ટિક્કા સ્ટિક્સને બધી બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. હરિયાળી પનીર ટિક્કા પર થોડો ચાટ મસાલો અને લાલ મરચું છાંટીને લીંબુ સાથે સર્વ કરો. તો તૈયાર છે હરિયાળી પનીર ટિક્કા. મેમ તમને લોકોને પુલાવ કેવું લાગ્યું? હવે પુલાવ મેં હમણાં ખાધો. આટલા વર્ષથી તો ખબર નહીં હું શું ખાતી હતી. સાંભળ્યું રસોઈ સાંભળ્યું શેફ,
બહુ જ ફ્લેવરફુલ પુલાવ હતો, બહુ જ ટેસ્ટી છે. થેન્ક યુ મેમ. મિન્ટ પાલક પુલાવ તમારે ચોક્કસથી ઘરે ટ્રાય કરવો જોઈએ. અને એને ટ્રાય કરવા માટે ફટાફટ રીકેપ જોઈ લો. મિન્ટ પાલક પુલાવ બનાવવા માટે જોઈશે ભાત રાંધવા માટે પલાળેલા બાસમતી ચોખા 2 કપ, ઘી 1 ચમચી, લીલું મરચું 1 નંગ, તજ અને ચક્રફૂલ સ્વાદ મુજબ, તમાલપત્ર 2 નંગ, મોટી ઇલાયચી 2 નંગ, ફુદીનાના પાન જરૂર મુજબ, મીઠું સ્વાદ મુજબ, લીંબુનો રસ 1 ચમચી, નાની ઇલાયચી 2 નંગ, પાણી જરૂર મુજબ, ગ્રેવી અને વઘાર માટે પાલકની પ્યુરી 1 કપ, ઘી 2 ચમચી, જીરું 1 ચમચી, વરિયાળી 1 ચમચી, હિંગ 1 ચમચી, મીઠો લીમડો 4 થી 5 પાન, ઝીણું સમારેલું લસણ 2 થી 3 કળી, ઝીણું સમારેલું આદુ અડધો ઇંચ ટુકડો, સમારેલી ડુંગળી 2 નંગ, બાફેલા બટાકા 2 નંગ, હળદર અડધી ચમચી, ઝીણા સમારેલા લીલા મરચાં સ્વાદ મુજબ, વટાણા અડધો કપ, ધાણા જીરું પાવડર 1 ચમચી, લાલ મરચું પાવડર 1 ચમચી, મીઠું સ્વાદ મુજબ, પાણી જરૂર મુજબ, ઝીણો સમારેલો ફુદીનો અને કોથમીર જરૂર મુજબ. ગાર્નિશિંગ માટે બદામની કતરણ. મિન્ટ પાલક પુલાવ બનાવવાની રીત. એક મોટા વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. પાણી ઉકળે એટલે તેમાં પલાળેલા બાસમતી ચોખા ઉમેરો. તેમાં 1 ચમચી ઘી, લીલું મરચું, તજ, ચક્રફૂલ, તમાલપત્ર, મોટી ઇલાયચી, ફુદીનાના પાન, મીઠું અને લીંબુનો રસ ઉમેરી ચોખાને બરાબર ચડવા દો. તેમાં નાની ઇલાયચી પણ ઉમેરો. ચોખા ચડી જાય એટલે તેનું વધારાનું પાણી નિતારીને તેને ઠંડા થવા દો. એક પેનમાં ઘી ગરમ કરો અને તેમાં પાલકની કાચી પ્યુરી ઉમેરો. પાલકનું બધું પાણી બળી જાય અને તેમાંથી ઘી છૂટું પડવા લાગે ત્યાં સુધી તેને મધ્યમ આંચ પર સાંતળો. પાલક બરાબર પાકી જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લો. તે જ પેનમાં ફરીથી ઘી ગરમ કરો. તેમાં જીરું, વરિયાળી, હિંગ અને મીઠો લીમડો નાખી વઘાર કરો. હવે તેમાં ઝીણું સમારેલું લસણ અને આદુ ઉમેરી થોડીવાર સાંતળો. વઘારમાં સમારેલી ડુંગળી ઉમેરી તેને થોડી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો. ડુંગળી ચડી જાય એટલે તેમાં બાફેલા બટાકાના ટુકડા ઉમેરો. હવે તેમાં હળદર અને લીલા મરચાં ઉમેરી બરાબર મિક્સ કરો. આ મિશ્રણમાં તૈયાર કરેલી પાલકની પ્યુરી ઉમેરો. ત્યારબાદ વટાણા ઉમેરો અને થોડું પાણી નાખી મસાલાને ચડવા દો. તેમાં લાલ મરચું, ધાણા જીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું નાખી બરાબર હલાવો. ગ્રેવી ઘટ્ટ અને એકરસ થાય ત્યાં સુધી તેને પકવો. હવે ગેસ ધીમો કરી તૈયાર કરેલી પાલકની ગ્રેવીમાં ઠંડા થયેલા રાંધેલા ચોખા ઉમેરો. ઉપરથી ઝીણો સમારેલો ફુદીનો, કોથમીર અને લીંબુનો રસ ઉમેરો. હળવા હાથે સ્પેટ્યુલાથી બધું બરાબર મિક્સ કરો. તૈયાર પાલક પુલાવને સર્વિંગ બાઉલમાં કાઢો. ઉપરથી બદામની કતરણથી ગાર્નિશ કરીને ગરમા ગરમ સર્વ કરો. તો તૈયાર છે મિન્ટ પાલક પુલાવ. હવે મેમ તમે લોકો પ્લીઝ બધા એન્જોય કરો. મોટા મોટા બાઇટ લ્યો. ફ્રૂટ સેન્ડવિચ ખતમ થવી જોઈએ. બરાબર. કવિતાબેન અને મોદી પરિવાર, અહીંયા આવવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તમારો પણ ઘણો આભાર અમને રસોઈ શોના આ સ્ટેજ પર બોલાવવા માટે. તમને ઘણો ઘણો આભાર. અરે અને હા યુક્તિબેન, હું એક વાત કહીશ, રસોઈ માત્ર એક કામ નથી, એ પરિવારની એકતાની સુગંધ છે. શું ખૂબ વાત સાચી છે વાત છે. લખી લેવા સર. તમે પણ હું તો લખી જ લઈશ. પ્લીઝ એન્જોય. તો દર્શક મિત્રો, તમે પણ આ પરિવારની એકતાની જેમ તમારી એકતા આ રસોડે બતાવવા માંગો છો તો પછી રાહ કોની જુઓ છો? ફટાફટ અમારી આપેલી ડિટેલ્સ પર અમને આજે જ સંપર્ક કરો. આ સરનામે સંપર્ક કરો. કલર્સ ગુજરાતી, બીજો માળ, સંભવ હાઉસ, જજીસ બંગલોઝ રોડ, બોળકદેવ, અમદાવાદ. પિનકોડ 380054. ઈમેલ આઈડી rasoiso@colorsgujarati.com.